નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 2 જે છે બહુપદીઓ, તેનો સ્વાધ્યાય 2.2 જોવાનું છે, બરોબર। ચાલો હવે જોઈએ। ત્યાર પછી દાખલા નંબર 3, રકમ છે 6x² - 3 - 7x। સૌથી પહેલા રકમ જ્યારે આપી હોય એને આપણે વ્યવસ્થિત જોવાની। બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ યાદ કરો, શું હતું? p of x બરાબર ax² પ્લસ bx પ્લસ c। પહેલા x ની 2 ઘાત વાળું પદ, ત્યાર પછી x વાળું અથવા તો x ની 1 ઘાત બોલો, એટલે કે x વાળું પદ અને છેલ્લે આવે અચળ પદ। હવે અહીંયા ધ્યાનથી જુઓ, પહેલા આવ્યું x ની 2 ઘાત વાળું પદ, ત્યાર પછી x વગરનું પદ આવી ગયું એટલે કે અચળ પદ આવી ગયું, અને છેલ્લે આવ્યું x ની 1 ઘાત વાળું પદ। તો આ તો આડી અવળી રકમ છે। તો સૌથી પહેલા તો આડી અવળી રકમને આપણે આ પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાની છે, બરોબર। એટલે રકમને વ્યવસ્થિત પહેલા ધ્યાનથી જોવાની ખાસ। સીધી રકમ લખી હોય ને પહેલા છેલ્લાનો ગુણાકાર કેટલો થયો 42, આ સીધું આમ નહીં કરી નાખવાનું, બરોબર। ધ્યાનથી વ્યવસ્થિત જોવાનું। ચાલો આગળ શું લખશું? અહીંયા p of x બરાબર ચલ x છે એટલે કૌંસમાં x, સૌથી પહેલા 2 ઘાત વાળું પદ એટલે 6x², ત્યાર પછી x વાળું પદ એટલે -7x, ત્યાર પછી અહીંયા છે -3। તો આ છે આપણી રકમ, બરોબર। ચાલો હવે શું કરશું? શૂન્ય મેળવવાના છે એટલે p of x ની જગ્યાએ 0 મૂકી દો। 0 બરાબર 6x² - 7x - 3। હવે કદાચ આ પદ હું ન લખું અને સીધું આ લખી નાખું આવી રીતે, 6x² - 7x - 3 બરાબર 0, તોય ચાલે, બરોબર। ચાલો હવે ખબર પડે તમને, હવે આવડે। પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર, પહેલી સંખ્યા છે 6, બીજી સંખ્યા છે 3। અત્યારે આપણે નિશાની નથી જોવી, પહેલા આપણે પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર લખી નાખવી। 6 × 3 કેટલા થાય? 18। કયા કયા ઘડિયામાં 18 આવે? એક તો સૌથી પહેલા પોતાના ઘડિયામાં 18 × 18, એટલે કે એકનો ઘડિયો અથવા પોતાનો ઘડિયો, બે વસ્તુ થઈ ગઈ। ત્યાર પછી આવે 9 દુ 18, બેકી સંખ્યા છે એટલે 2 વડે વિભાજ્ય હોય। પછી વિભાજ્યતાની ચાવીઓ યાદ કરો, 8 + 1 9 થયા, 3 વડે વિભાજ્ય હોય। 3 × 6 18 અથવા તો 6 × 3 18, બસ આ 3 ભાગ પડ્યા। હવે આમાંથી કયો ભાગ આપણે લેવાનો છે? તો વચ્ચેની સંખ્યા અહીંયા કઈ છે? -7, જેનો જવાબ આપણે -7 લાવી શકતા હોય। ઘડીક માઇનસ ભૂલી જાઓ અને 7 વિચારો, તો જેનો જવાબ આપણે 7 લાવી શકતા હોય। 18 - 1 17 થાય, 18 + 1 19 થાય, આ કોઈનો જવાબ 7 નો આવે, આ બે માંથી એકનો। અહીંયા જુઓ 6 + 3 9 થાય, 6 - 3 કરો તો 3 થાય, આનો જવાબ એ ક્યાંય 7 નો આવે। અહીંયા વિચારો 9 + 2 11 થાય, પણ 9 - 2 કરો તો કેટલા થાય? 7 થાય। બસ, તો 9 અને 2 નો જવાબ આપણે કોક રીતે 7 લઈ 21, 7 નહીં। હવે વિચારો શું છે? -7। હવે નિશાની વિચારો, -7 છે। શું કરવાનું છે? 6 અને 3 નો ગુણાકાર 18 છે, 18 માંથી એવા બે ભાગ લેવાના જેની બાદબાકી, જો અહીંયા માઇનસ છે, બાદબાકી -7, બાદબાકી કેવી આવે? -7 આવે, તો આ બે ની બાદબાકી -7 આવે। ખબર પડી ગઈ? તો 9 છે અને 2 છે, 9 - 2 કરું ને તો ખાલી 7 આવે, -7 નહીં। તો શું કરવું પડે? વિરુદ્ધ કરો। જવાબ કેવો લાવવાનો છે? 7 નો જ લાવવાનો, જવાબ વિરુદ્ધ લાવવાનો, તો નિશાની વિરુદ્ધ કરો, માઇનસ ને પ્લસ। અને હવે જેને હજી આ યાદ નથી આવતું અથવા હજી આમાં ખબર નથી પડતી, તો એના માટે આપણે આ નોંધ લખેલી જ છે, નોંધ યાદ રહે તો ફરજિયાત નિશાની આપોઆપ યાદ રહે। શું હતી નોંધ? અચળ પદ છે એની આગળ માઇનસ હોય ત્યારે બંનેની નિશાની વિરુદ્ધ આવે, અલગ અલગ આવે, એક માઇનસ ને એક પ્લસ આવે। કોણ માઇનસ ને કોણ પ્લસ આવે? તો કે જે મોટી સંખ્યા હોય એને પ્રથમ અને બીજા પદની વચ્ચેની નિશાની આપી દો, બસ એ જ વસ્તુ અહીંયા કરો। 9 અને 2 માં આપણને નથી યાદ કે કઈ નિશાની કોને આપી, અથવા યાદ તો નહીં પણ ખબર નથી પડતી કે કઈ નિશાની કોને આપી, તો જો અચળ પદ આગળ માઇનસ છે તો બંનેને અલગ અલગ નિશાની આવે। પહેલા અને બીજા પદ વચ્ચેની નિશાની માઇનસ છે, એ મોટી સંખ્યાને આપી દો, આપોઆપ
નાની સંખ્યાને પ્લસ મળી જશે. આનો જવાબ -7 જ હોય. આ બંનેનો ગુણાકાર -18 જ હોય. આપોઆપ આવી ગયું. બરોબર. તો આપણા ભાગ પડ્યા -9 અને +2. તો એ નોંધ ખાસ યાદ રાખી લેજો. એવું લાગે કે લખી નાખવાની, જેથી આપણને ખબર પડે. 1 થી 2 વાર વાંચશું, 1 થી 2 વાર દાખલા ગણતી વખતે એ નોંધ જોશું, એટલે આપોઆપ આપણને આ યાદ આવી જશે. ખબર પડી ગઈ? તો -9 અને +2 આપણા ભાગ છે, એને આપણે હવે લખવાના છે. અહીંયા કઈ રીતે લખશું? પહેલું પદ એમ નામ, છેલ્લું પદ એમ નામ, વચ્ચેના પદના બે ભાગ પાડવાના. હારે કોણ લખશું? x -9x અને +2x. બસ આ રીતે લખશું. બરોબર. ચાલો હવે લખવાનું છે. પહેલું પદ છે 6x² એમ નામ, ત્યાર પછી -9x, ત્યાર પછી +2x -3 બરાબર 0. જો આને તમે આગળ પાછળ ગમે એમ લખી શકો. મતલબ પહેલા 2x ને આ બે ને વચ્ચેના બે ને, આ બે ને નથી હલાવવાના. પહેલા +2x લખી શકો, પછી -9x લખી શકો. બે રીતે લખી શકો. સરળ તમને લાગતું હોય ને એ રીતે લખો. હા, હજી અહીંયા -9x અને +2x છે. કદાચ હું અહીંયા +2x અને -9x કરું ને તો વધારે હેલું પડી જાય. હજી તો આને કદાચ હું આમ ફેરવી નાખું, +2x, આને ફેરવીને નાખું -9x, તો વધારે સરળ પડે. અને જેને ઈ ખબર નથી પડતી કે સાહેબ આમાં જોઈને ખબર ન પડે શું કરવું, કોને આગળ લખું કોને પાછળ લખું ખબર નથી પડતી, તો તમ તાર લખી નાખો એમના. ખબર પડી જશે આગળ ગણતરી કરશો ને એટલે. અને દાખલા જેમ વધારે ગણશો ને એમ આપોઆપ ખબર પડી જશે. બરોબર, કે આપણે આ લખવાનું છે. પછી કદાચ તમારી ઝડપ વધી જશે તો સરળ કયું પડે એ જોવું નહીં પડે. આપોઆપ તમને આ આખી ગણતરી આવડી જશે અને એ દાખલા સરળ બનતા જશે ટૂંકમાં. બરોબર. ચાલો, પહેલા બે પદ 4 પદ થઈ ગયા છે 3ના. તો હવે બબ્બેની જોડ બનાવી દેવી. પહેલા બે માંથી શું સામાન્ય નીકળશે? પહેલા બે માંથી તો જો પહેલું અને બીજું પદ શું છે? 6x² + 2x આવું છે. એક તો જોતા ખબર પડે કે x સામાન્ય નીકળશે, બીજું સંખ્યા 6 છે અને 2 છે. તો નાની સંખ્યા વિચારો. નાની સંખ્યા કોણ છે? 2. એના ઘડિયા બોલો, એમાં 6 આવે છે? તો આવે છે. બસ ભાગ પાડો એ શું આવે? 2 × 3 એટલે 6. x² એટલે x હશે 2 વાર, પછી પ્લસ આ 2x એટલે એ છે 2 × x. બસ આવું છે. આ આપણું પહેલું પદ છે આખું, પછી પ્લસ કરીને પાછળ જે આપ્યું એ બીજું પદ છે. આ પદને આપણે વ્યવસ્થિત રીતે છૂટા છૂટા આખા લખ્યા છે. ટૂંકમાં સંક્ષિપ્તમાં લખ્યું છે એટલે ખબર પડે. બંનેમાં સામાન્ય શું દેખાય છે? એક તો x. આ સિવાય હજી કોણ સામાન્ય દેખાય છે? તો કે 2. આટલું સામાન્ય કાઢો એટલે કે 2x ને સામાન્ય કાઢો તો શું વધે છે? અહીંયા વધે 3 અને x ગુણાકાર છે. 3 × x એટલે 3x આમ લખાય. બરોબર. ત્યાર પછી પ્લસ અહીંથી 2x બધું બહાર આવી ગયું, કાંઈ ન હોય તો શું વધે? 1. બરોબર. બસ આ રીતે. નથી સમજાતું એના માટે આ આપણે લખેલું છે. બાકી જેને સીધી ખબર પડે છે એ આગળ ગણતરી પોતાની જાતે કરી શકે. હવે સરળ છે વસ્તુ. 2x સામાન્ય નીકળે, કાઉન્સમાં શું વધશે? આને 2 વડે ભાગો તો 3 વધે ટૂંકમાં. બરોબર. અને x² માંથી 1x બહાર આવે તો 1x હજી વધે એટલે 3x વધે. ત્યાર પછી પ્લસ આ 2x આખા બહાર આવી ગયા તો શું વધે? +1. એટલે આવું વધ્યું. થોડાક નાના અક્ષરે લખવી એટલે અહીંયા હમાઈ જાય. 2x કાઉન્સની અંદર 3x + 1. ચાલો હવે ત્રીજા અને ચોથા પદમાંથી આપણે કંઈક એવું બહાર કાઢવાનું છે કે પછી જે કાઉન્સ વધે એ કેવો વધે? તો કે આ જ વધવો પડે, 3x + 1. જુઓ તો ત્રીજું પદ શું છે? -9x. ત્રીજું પદ અહીંયા હું લખું. ત્રીજું પદ છે -9x -3 આવું છે ત્રીજું અને ચોથું પદ. એમાંથી કાઉન્સની અંદર શું આવી ગયો છે? x આવી ગયો છે, પછી 3 આવી ગયો છે. આ 9 ની જગ્યાએ આપણે એવું વિચારવી કે આવું હોય માઇનસ, આ જે માઇનસ છે એ 9 ની જગ્યાએ 3 × 3 પછી x એને ગુણ્યા x પછી છે -3. આમાં સીધી ખબર પડે ને. જો આ પદને મેં અહીંયા વિસ્તૃત કર્યું છે. એ પદને સંક્ષિપ્ત સ્વરૂપમાં આપણે જેટલું ટૂંકમાં લાંબુ કર્યું, વિસ્તૃત કર્યું. સંક્ષિપ્ત ન બોલાય પણ વિસ્તૃત કહેવાય. વિસ્તૃત કરેલું છે.
તો હવે બંનેમાંથી તમને શું સામાન્ય દેખાય? 3, બરોબર. અને વિચારી આપો કે આ 9x માંથી અહીંયા x1 છે ઉપર, ત્યાર પછી 3 છે, તો શું બહાર નીકળ્યું હશે? તો કે આ 3 બહાર નીકળેલા હોય. આ જે વધે એ જ આપણે અંદર લખવી છે ને, બરોબર. પણ એ 3 કેવા બહાર નીકળશે? ખાસ યાદ રાખો, માઇનસ. હજી જો તમને ખબર ન હોય તો આપણે આવી રીતે લખ્યું 3 × 3 × x -3. 3 તો બંનેમાં છે, પણ એ સિવાય માઇનસ એ બંનેમાં છે, એટલે -3 બહાર નીકળે છે. અને આ 12 જે આપણે સામાન્ય કાઢ્યું એ સંખ્યા સાચી છે કે ખોટી એ ધ્યાન લેવું હોય તો શું કરવાનું? અંદર ગુણાવવાનું એને. -3 × 3x, તો 3 તેરી 9, આ માઇનસ અને આ x આવી ગયું. એવી જ રીતે અહીંયા માઇનસ પ્લસ માઇનસ 3 × 3 આવી ગયા. એ થોડીક એક તકલીફ ક્યારે પડી શકે? આવું માઇનસ પ્લસ વાળું હોય તો, બરોબર. પણ જેમ ગણતરી કરશો એમ સરળ પડી જશે. બંને કૌંસ સરખા મળ્યા છે, એકવાર લખી નાખવી. 3x + 1 જે વધે છે એ આવે બીજા કૌંસમાં, 2x -3 બરાબર 0. 0 અલગ અલગ આપી દેવી, તો 3x + 1 બરાબર 0, 2x -3 બરાબર 0, +1 જમણી સાઈડ જાય તો -1, તો 3x બરાબર -1, -3 જમણી સાઈડ જાય તો +3, તો શું થઈ જાય પદી? 2x બરાબર 3. x બરાબર જવાબ લાવવાનો છે, તો x બરાબર -1 હતો, આ 3 અહીંયા આવે તો છેદમાં. એ જ રીતે અહીંયા x બરાબર શું થઈ જાય? 3/2. તો આ 2 શૂન્ય આપણને મળ્યા. આ પહેલું આલ્ફા, બીજું બીટા, બરોબર. જરૂરી નથી આને આલ્ફા કહો, આને બીટા કહી દો, બરોબર. તો 2 શૂન્ય મળેલા છે. આગળ શું કરશું આપણે? શૂન્યના સરવાળા અને ગુણાકાર મેળવવા માટે સૌથી પહેલા તો જે રકમ આપી છે એમાંથી a, b અને c ગોતવાના છે. તો બહુપદી કઈ છે? 6x² -7x -3. આ નહીં, આ યાદ રાખજો, આ આડી અવળી આપેલી છે, ભૂલ થાય એટલા માટે. આ છે આપણી, આ જે નીચે લખી એ છે આપણી વ્યવસ્થિત રકમ. એટલે a બરાબર 6, b બરાબર -7, c બરાબર -3. આ નો કરતા, નહીતર a બરાબર 6 અને b બરાબર -3 ને c બરાબર -7 થઈ જશે. b c માં ભૂલ પડશે, બરોબર. ચાલો લખી નાખવી. p of x બરાબર 6x² -7x -3, બરોબર. ખાસ આપણે રકમ જોઈ લેવાની અને એ વ્યવસ્થિત હોય પછી જ ગણતરી કરવાની આગળ, નહીતર પહેલા રકમને વ્યવસ્થિત લખવાની. આમાં a બરાબર શું છે? 6, b બરાબર -7, c બરાબર -3. શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા. આલ્ફાની અને બીટાની કિંમત જોવો શું મળી હતી આપણને? આલ્ફા મળ્યો હતો -1/3 પ્લસ બીટા શું મળ્યા હતા? 3/2. અને આલ્ફા હતો -1/3. ચોકડી ગુણાકાર કરી નાખવી, બરોબર. વચ્ચે પ્લસ કે માઇનસ આપ્યું હોય, બે અપૂર્ણાંક એટલે કે અંશ અને છેદ વાળી સંખ્યા હોય, વચ્ચે પ્લસ કે માઇનસ આપેલો હોય તો ચોકડી ગુણાકાર કરી શકો. તો -1 × 2, ત્યાર પછી પ્લસ 3 × 3 અને છેદમાંય થશે 3 × 2. વચ્ચે પ્લસ કે માઇનસ હોય ત્યારે છેદમાંય આવે ગુણાકાર, બરાબર હોય તો ખાલી અંશમાં આવે, બરોબર. ચાલો આગળ ગુણાકાર શું થાય? -2 પ્લસ 3 × 3 થાય 9, છેદમાં 3 × 2 થાય 6. ચાલો આનો ગુણાકાર કહેવાનો છે, સોરી આનો જવાબ કહેવાનો છે. ગુણાકાર અહીંયા સુધી તો થઈ ગયું. જવાબ -2 પ્લસ 9. એક નિશાની જ્યારે માઇનસ હોય, બીજી નિશાની જ્યારે પ્લસ હોય અને આપણે સરવાળો બાદબાકી કરતા હોય ત્યારે એક માઇનસ અને એક પ્લસ હોય, એટલે કે અલગ અલગ નિશાની હોય ત્યારે હંમેશા બાદબાકી જ થાય. 9 માંથી 2 બાદ થાય, કોઈ દિવસ 2 માંથી 9 બાદ થાય નહીં. તો 9 માંથી 2 બાદ કરો કેટલા વધે? 7. અને એ 7 આગળ શું આવે? મોટી સંખ્યાની નિશાની આવે. મોટી સંખ્યા 9 છે
એ નિશાની પ્લસ છે તો એ +7 જ હોય, છેદમાં 6 છે. તો શૂન્યનો સરવાળો મળ્યો 7/6. સૂત્રની મદદથી કરવી. સૂત્ર શું છે? -b/a. એક સૂત્રમાં માઇનસ છે, ત્યાર પછી હજી એક -b માં છે, એટલે કે -7 એટલે કાઉન્સ કરીને લખશું છેદમાં a. એટલે કેટલા છે? 6. -+7 છેદમાં શું છે? 6. તો આ છે 7/6. તો આ મળ્યો આપણને શૂન્યનો સરવાળો. બંને સરખા જ મળવા પડે હો, યાદ રાખજો. જો અલગ અલગ મળે છે તો દાખલો આપણો ખોટો છે, યાદ રાખજો. ભૂલ ગોતજો જ્યાં હોય ત્યાં. આગળ હવે ગુણાકાર. શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ડોટ બીટા. ડોટ કરો અથવા તો ગુણાકાર કરો તોય ચાલે, આલ્ફા ગુણ્યા બીટા. યાદ રાખજો, તમારી ગુણાકારની નિશાની સરવાળા જેવી ન લાગવી પડે, બરોબર. આલ્ફા -1/3 ગુણ્યા બીટા 3/2. ગુણાકાર અંશનો ગુણાકાર અંશમાં થાય અને છેદનો ગુણાકાર છેદમાં થાય, પણ વચ્ચે ગુણાકાર છે. જો વચ્ચે જ્યારે ગુણાકાર હોય અને એક સરખી સંખ્યા ત્રાસમાં કે ગમે એમ એક સરખી સંખ્યા મળતી હોય તો એ ઉડાડી દેવાના, ટૂંકમાં છેદ ઉડાડી દેવાના. વચ્ચે ગુણાકાર હોય તો શું વધે છે? -1/2. બસ આ આપણે લખવાનું છે, -1/2. યાદ રાખો, આપણે અહીંયા છેદ ઉડાડી અને સંક્ષિપ્ત સ્વરૂપમાં જવાબ લખેલો છે. પાઠ્યપુસ્તકમાં જો છેદ ન ઉડાડ્યા હોય તો જવાબ શું આવે? ગુણાકાર કરો. 3 × 3 -3 છેદમાં 3 × 2 = 6 -3/6 હોય, બરોબર. આ જવાબ એ સાચો છે. અને છેદ ઉડાડીને જે આપણે લખ્યું -1/2, આ જવાબ એ સાચો છે, ખોટો નથી. પાઠ્યપુસ્તકમાં લખ્યો હોય બસ એ પ્રમાણે લખજો તોય ચાલે, બરોબર. અહીંયા શૂન્યનો ગુણાકાર આપણે સૂત્રની મદદથી લાવવાનો છે. આપણે ખાસ ઈ યાદ રાખવાનું કે બંને રીતે ગુણાકાર કરો અને બંને રીતે સરવાળા કરો, એ જવાબ સરખા મળવા પડે, આડાવાળા ન હોય, બરોબર. સૂત્ર છે c/a. કિંમત મૂકવી c અને a ની. c છે -3 અને a છે 6. તો -3/6 કેટલા છે? 6. અગાઉ મેં કીધું એમ છેદ ન ઉડાડો તો -3/6 અને છેદ ઉડાડો 3 × 2 = 6. તો અંશમાં કાંઈ નથી તો શું હોય? 1 -1/2. તો શૂન્યનો ગુણાકાર શું મળે છે? -1/2. છેદ ન ઉડાડો તો -3/6 -3/6, બરોબર.